હલો મિત્રો, હૈયાની વાત ઓઠે 52 ચરણ. મિત્રો 10 મિનિટ પહેલાં જ બનેલી ઘટના આપની સાથે શેર કરી રહી છું. યોગની અંદર બધા બહેનો વાતો કરતા હતા. એક બેને ખૂબ ચિંતા વ્યક્ત કરી કે સગા તો ઘણા બધા છે, પણ પ્રસંગોપાત એટલા બધા હેરાનગતિમાં મૂકે, એટલી બધી તકલીફ ઊભી કરે કે પ્રસંગ ઉકેલતા ઉકેલતા નાકે દમ આવી જાય. બીજા બેને કહ્યું, અરે સગા તો અમારેય છે, પણ કેવા સમજુ અને લાગણીશીલ કે પ્રસંગની અંદર તો ધડ દઈને ઊભા હોય. અરે ક્યારેક ક્યારેક તો એવું થાય કે પ્રસંગની અંદર કંઈ વસ્તુ વધે ઘટે કે કંઈ એવી મુશ્કેલી ઊભી થાય તો અમને તો ખબર પણ ના હોય, અને એ મુશ્કેલી છે એને એ લોકો ઉકેલી નાખે, એને સોલ્વ કરી નાખે સમસ્યાને, અને પ્રસંગને ખૂબ દીપાવી દે. ત્યારે મિત્રો મારા હૈયાની વાત ઓઠે આવી કે સગા તો મારેય છે ને સગા તો તારેય છે. બરાબર છે ને? સગા મારે એટલે મારી માલિકી નહીં, પણ મુશ્કેલીમાં મારે પણ છે, હેરાન પણ કરે છે. સગા તારે એટલે તારી માલિકીના નહીં, પણ જો સારા અને સમજવું હોય તો તારી દે, એટલે કે તમારું જીવન સુંદર પણ બનાવી દે. મિત્રો અત્યારે સમય કેવો છે કે આપણે બધા શાંતિની તલાશમાં છીએ, બરાબર છે? પણ એ શાંતિની તલાશમાં આપણે શું કરીએ છીએ તો કે ભ્રાંતિમાં ભમીએ છીએ. આપણને એવું લાગે છે કે બીજાએ સારો પ્રસંગ કર્યો, બીજાને સારા ઘરેણાં છે, બીજાને સારા કપડાં છે, બીજાને સારો બંગલો, સારી ગાડી, હું પણ એવું કરું, હું એનાથી પણ વિશેષ કરું તો મને શાંતિ મળે. આપણી ભ્રાંતિ છે, અને આ ભ્રાંતિની અંદર આપણે એવા ભ્રમમાં રાચીએ છીએ કે આપણે અશાંતિ ઊભી કરીએ છીએ. શાંતિ મેળવવા માટે થઈને ભમતા આપણે અશાંતિ ઊભી કરીએ છીએ, કારણ કે બીજાની સરખામણી કરીને, બીજાને દેખાડી દેવાની લાઈમાં આપણે કરજ કરીને, દેવું કરીને, ગજા ઉપરાંત ખર્ચા કરીને આપણને એવું લાગે છે કે મેં ક્રાંતિ કરી. એટલે શાંતિની તલાશમાં આપણે છીએ, અને ભ્રાંતિના ભ્રમમાં ભમીને આપણે ક્રાંતિ કરી હોય એવો અહેસાસ કરીએ છીએ, પણ આપણે ક્રાંતિ નથી કરતા, આપણે અશાંતિ ઊભી કરીએ છીએ. આવો આ સમય છે, તો એવા સમયની અંદર આવા સગા મળી જાય તો તરી પણ જવાય, અને ક્યાંક મારી દે એવા પણ હોય. હો મિત્રો, વિચારવાની વાત છે કે આપણે બીજાના સગા છીએ તો મારે એવા બનવું છે કે તારે એવા બનવું છે, એ નક્કી આપણે કરવાનું છે મિત્રો. બરાબર છે ને? તો ચાલો એ નક્કી કરીને ફરી પાછા મળીશું, ત્યારે નવી વાતો કરીશું. ચાલો ત્યારે સૌને રામ રામ, જય શ્રી કૃષ્ણ.